બગદાણાનો ચકચારી પ્રકરણ. આ ઘટનામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલા કેસમાં થોડાક દિવસ પહેલા એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી. જયરાજ આહિર સહિત 14 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં થોડાક સમય પહેલા મહુવા કોર્ટે 8 આરોપીઓને જામીન આપ્યા હતા. જોકે આજે આ કેસમાં 2 જામીન અરજી થઈ છે, તેને લઈને મહત્વની સુનાવણી થવાની છે અને જયરાજ આહિરની જામીન અરજી પર પણ આજે ફેસલો આવવાનો છે. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામનો ચકચારી કેસ, જેમાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર જે હિચકારો હુમલાનો બનાવ બન્યો હતો, તે ઘટનાથી ગુજરાતભરમાં ચર્ચા જાગી હતી. કોળી સમાજના લોકો મેદાને આવ્યા હતા, ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા અને કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી હતી. આ ઘટનાને લઈને ગુજરાતનું રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું હતું અને આ ઘટના બાદ એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું. એસઆઈટીએ અલગ અલગ એંગલથી તપાસ કરી. આ કેસમાં જયરાજ આહિરની પણ એસઆઈટીએ ધરપકડ કરી અને 14 આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા, જેમાં નવનીત બાલદિયા પર હુમલો કરનાર શખ્સોની જે ભૂમિકા આવી હતી, તે ભૂમિકાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ કોળી સમાજના આગેવાનોએ સ્થાનિક પોલીસ અધિકારીઓની શરૂઆતની કામગીરીને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા અને તેમની સામે કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી. આ ઘટનામાં 14 આરોપીઓમાંથી થોડાક દિવસ પહેલા મહુવા કોર્ટ દ્વારા 8 આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. ત્યારબાદ આ કેસમાં નવનીત બાલદિયા પર હુમલો કરનાર જે નાજુ કામડિયા નામનો આરોપી હતો, તેઓના 4 જેટલા શખ્સોએ અને સાથે જયરાજ આહિરે અલગથી જામીન એટલે કે 2 જામીન અરજી છે તે મહુવા કોર્ટમાં કરવામાં આવી છે, જેમાં આજે બંને પક્ષના વકીલોની દલીલ છે તે મૂકવામાં આવશે. જેમાં નવનીત બાલદિયાના વકીલ તેમજ બચાવ પક્ષના વકીલ છે તે પોતાની દલીલો કરવાના છે અને આજે મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે. આજે ફેસલો આવવાનો છે કે જયરાજ આહિરને જામીન મળે છે કે હજી તેમને જેલમાં રહેવું પડશે અને સાથે જ જે અન્ય 4 આરોપીઓ હતા, જે બીજા જામીન અરજીવાળા છે, તેમને જામીન આપવામાં આવે છે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. ત્યારે હવે શું ફેસલો બપોર સુધીમાં આવે છે તે પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.